નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિની જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ફુદેરામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના ફુદેરા ગામે સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ફુદેરા પ્રાથમિક શાળા અને ફુદેરા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ધ્વજ સાથે ગામના વિવિધ વિસ્તારોમાં નીકળેલી આ યાત્રામાં દેશભક્તિ અને રાષ્ટ્ર એકતાનું દ્રશ્ય જોવા મળ્યું હતું. તિરંગા યાત્રામાં સામાજિક કાર્યકર, તરુણ પટેલ, પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, વાલીઓ તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ અને જય હિન્દના નારા ગુંજતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. આ પ્રસંગે સામાજિક કાર્યકર તરુણ પટેલે જણાવ્યું હતું કે તિરંગો દેશના શહીદોના બલિદાન, સૈનિકોના પરાક્રમ તથા દેશની એકતા અને સ્વાભિમાનનું પ્રતીક છે. દેશ પ્રેમ માત્ર રાષ્ટ્રીય પર્વ પૂરતો સીમિત ન રહે, પરંતુ દરેક નાગરિક પ્રામાણિકતા, ફરજ પ્રત્યેની નિષ્ઠા, કાયદાનું પાલન, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સમાજ સેવા દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે તે જરૂરી છે. તેમણે યુવા પેઢીને દેશની એકતા, અખંડિતતા અને બંધારણીય મૂલ્યોનું જતન કરવાની અપીલ કરી હતી. ફુદેરા ગામમાં યોજાયેલી તિરંગા યાત્રાએ ગ્રામજનોમાં રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી. હવે સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી જાગૃતિની જંગ એ જ વિજાપુરની ખબરની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને સમાચાર વધુમાં વધુ શેર કરવા વિનંતી.